નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામનું છે કે જ્યાં તાજેતરમાં જ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પડેલા ધોધમાર અને જોરદાર વરસાદને લઈ અને સાવરકુંડલાથી બાઢડા અને બાઢડાથી જ્યોતિગ્રામ યોજનાની જે લાઈન સુરજવડી તરફ જાય છે તે બંધ થઈ ગઈ હતી। આ ઘટનાની જાણ સાવરકુંડલા પીજીવીસીએલના કર્મચારીઓ વામજાભાઈ તથા વાઘભાઈ નામના હેલ્પરને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચે છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ હોય છે। ત્યાં પૂર અને ચાલુ વરસાદ હોય છે ત્યારે પોતાના જીવના જોખમે આ બંને ઉમદા કર્મચારીઓએ જેસીબી ઉપર ચડી અને ચાલુ પૂર અને વરસાદે થાંભલા ઉપર ચડી અને બારડાથી સુરજવડી તરફ જતી આ જ્યોતિગ્રામ યોજનાની લાઇટો ચાલુ કરાવી અને પોતાની ફરજ નિષ્ઠાનું એક ઉત્તમ અને સરાહનીય ઉદાહરણ પૂરું પાડેલ છે। ત્યારે બારડા પંથકના આ હેલ્પર વાઘભાઈ તેમજ વામજાભાઈની આ કામગીરીને સૌ કોઈ નોંધ લઈ રહ્યા છે। ત્યારે કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાને અને લોકહિતને સર્વોપરી ગણી અને પોતાના જીવના જોખમે જે આ કામગીરી કરેલ છે તેને બારડા પંથક તેમજ સુરજવડી વિસ્તારના લોકોએ આવકારી અને આ બંને હેલ્પરોને અભિનંદન પાઠવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાલ, ઇમરાન રાઠોડ, શિશુભાઈ બારડા।